આપણે 1 થી ને 15 ના આપણે સેક્શન સી ના આપણે પ્રશ્નો લખ્યા હતા, પણ હવે તમારી લાઈક એટલી બધી આવી નથી. તો તમે વિડીયોમાં સૌથી વધારે લાઈક કરો એટલે થોડું મને આમ વિશ્વાસ આવે કે ના આપણે છોકરાઓ આપણે જોઈ રહ્યા છે. બરાબર. હવે 1 થી 15 માં જે તકલીફ હોય તો મને આમાં કમેન્ટ કરીને જણાવજો. હવે આજે આપણે 16 થી 26 કે 30 સુધી આપણે જેટલા બી હશે દાખલા આપણે કવર કરીએ છીએ આ વિડીયોમાં. ચલો હવે જોઈએ 16મો પ્રશ્ન જે છે, સાબિત કરો કે અભિકોણ સમાન હોય. હવે અભિકોણ ક્યારે હોય? અભિકોણ ક્યારે બને? બે રેખાઓ પરસ્પર છેદે ત્યારે અભિકોણો બને. બરાબર. અભિકોણો આપણે સમાન હોય છે એવું સાબિત કરવું હોય તો બે રેખા લેવાની, રેખા AB અને રેખા CD પરસ્પર O બિંદુમાં છેદે છે, એનાથી બે અભિકોણની જોડ બને. અભિકોણની જોડ કઈ બનશે? AOC અને BOD. AOC અને BOD. અને બીજી કઈ બનશે? BOC અને AOD. એ આપણે સમાન સાબિત કરવાનું છે. બરાબર. તો સૌ પ્રથમ શું કરવાનું? કોઈ પણ બે ત્રિકોણ લેવાના, કોઈ પણ બે ખૂણા પાસ પાસેના લેવાના. આ બે લો, આ બે લો અથવા આ બે લો. તો આપણે આ બે ખૂણા લીધા, AOC અને AOD. એ રેખિત જોડના ખૂણા છે, એટલે જેનો સરવાળો શું થાય? 180. પછી એના અડીને આ જે છે આ બંનેનો રેખિત જોડ લીધો આપણે, AOD અને BOD. બરાબર. શું થશે? 180. બરાબર. રેખિત જોડ કોને કહેવાય? તો જે ખૂણાની એક ભુજ જે છે પરસ્પર વિરુદ્ધ હોય ને એક ભુજ શું હોય? સામાન્ય. એને રેખિત જોડ કહેવાય. એટલે આ બંને ખૂણા લેવાના, એનો સરવાળો 180 થાય. આ બે ખૂણા લીધા, એનો સરવાળો 180 થાય. બંનેનો સરવાળો 180 થાય એટલે બંને સરખાઈએ તો આના બરાબર શું લખાશે? આયરું. બરાબર છે. તે લખાશે તો બંને બાજુથી AOD આ બાજુ જશે એટલે કેન્સલ થશે, એટલે AOC બરાબર શું થશે? AOD. તે જ રીતે બીજો બી ખૂણો આપણે AOD બરાબર BOC સાબિત કરી શકાશે. આટલું લખી દેવાનું એટલે તમારા સીધા 3 માર્ક્સ પૂરા. હવે એના પછીનો જુઓ પ્રકરણ 7 માં ના ચેપ્ટર 17મો પ્રશ્ન છે, PQR અને PRQ બંને સમાન આપેલા છે અને PQS બરાબર PRT સાબિત કરવાનું છે. આકૃતિ દોરેલી આપી છે એટલે એ પ્રમાણે આપણે જોવાનું છે. તો જો PQR ત્રિકોણ આપેલો છે અને PQS અને PRT સમાન બતાવવાના છે. તો ત્રિકોણ PQR માં PQR અને PRQ બંને સમાન આપેલા છે એટલે આપણે પક્ષમાં લખવાના, સાબિત કરવાના સાધ્યમાં લખવાના. હવે જો આ બંને કેવા કહેવાય? રેખિત જોડના ખૂણા. કેમ કે એક ભુજ શું છે? સામાન્ય અને એક ભુજ શું છે? પરસ્પર વિરુદ્ધ. તો PQR અને PQS એ બંને શું થશે? રેખિત જોડના ખૂણા થશે એટલે સરવાળો શું થશે? 180. તે જ પ્રમાણે PRQ અને PRT બંને કેવા છે? રેખિત જોડના ખૂણા છે. બરાબર. તેનો સરવાળો શું થશે? 180. હવે પરિણામ 1 અને 2 ને સરખાઈએ તો આ બંને તો સરખા છે એટલે આ બંને શું થશે? સમાન થશે. બરાબર. હવે આ બંનેમાં PQR બરાબર PRQ જે છે એ ઓલરેડી તમને પક્ષમાં સમાન આપેલું છે એટલે આ સમાન છે તો PRQ ની જગ્યાએ આપણે શું લખી દીધું? PQR. આની જે PRQ ની જગ્યાએ શું લખી દીધું? આપણે PQR લખી દીધું. બંને બાજુથી PQR કેન્સલ થશે એટલે PQS બરાબર શું થશે? PRT. એકદમ સરળ છે. ખાલી બંને રેખિત જોડ લેવાના છે. આ બંને એમાં બંને સમાન છે એટલે આ બંને ખૂણા શું થઈ જશે? સમાન. બરાબર છે. ચલો હવે નંબર જોઈએ 18મો. 18માં છે, પરદીપભાઈના મકાનમાં 10 મીટર ત્રિજ્યા વાળો અર્ધ ગોળાકાર ઘુમ્મટ આવેલો છે. ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે આ જે આપણને શું આપી છે? ત્રિજ્યા આપી. ત્રિજ્યા કેટલી છે? 10. અને ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે ઘુમ્મટ કેવો છે? અર્ધ ગોળાકાર છે. તો એનું સૂત્ર શું આવે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે ઘુમ્મટ અર્ધ ગોળાકાર છે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે? 2πr². એમાં r તમને ઓલરેડી આપેલું છે. r કેટલું આપ્યું છે? 10 આપેલું છે. ત્યાં 10 મૂકી દો. પાઈ ની કિંમત 3.14 લો. પાઈ ની કિંમત શું લો? 3.14 એટલે 314/100. આ 10 નો વર્ગ શું થાય? 100. 100 ઉડી જશે એટલે 314 × 2 એટલે 628 મિલીમીટર મીટર સ્ક્વેર ખાલી. બરાબર. અહીંયા મીટરમાં છે તો અહીંયા મીટર સ્ક્વેર આવે. બરાબર છે. એટલું ધ્યાન રાખજો. અહીંયા મીટર હોય તો અહીંયા મીટર ના લખતા, ક્ષેત્રફળ છે એટલે એનો એકમ શું આવે? મીટર સ્ક્વેર. ચલો હવે 19મા પ્રશ્ન જોઈએ. આકૃતિ દોરેલી આપેલી છે, એમાં OP, OQ, OR અને OS 4 કિરણ આપેલા છે. સાબિત શું કરવાનું છે? કે POQ, QOR, SOR અને POS બરાબર 360. એટલે ચારેય ખૂણાનો સરવાળો આપણે શું મેળવવાનો છે? 360 અંશ મેળવવાનો છે. તો આવી જાવ આ બાજુ. હવે આમાં જે છે OP, OQ, OR અને OS એ 4 કિરણ છે. આપણે આ સાબિત કરવાનું છે. બરાબર. આ બતાવવાનું છે. તો આપણું શું થઈ ગયું? આપણું સાધ્ય જે સાબિત કરવાનું છે. હવે જો આ બંનેમાં આ જે જો OP અને OR બંને પરસ્પર વિરુદ્ધ કિરણ છે અને OQ જે છે એ શું છે? સામાન્ય બાજુ. તો આ બંનેનો સરવાળો શું થાય? 180 થાય. આ બંને રેખિત જોડના ખૂણા થાય. એટલે POQ અને QR બંને કેવા છે? રેખિત જોડના ખૂણા, જેનો સરવાળો શું થાય? 180 અંશ થાય. એ જ રીતે આ નીચેનું લેવાનું, POS અને SOR એનો બી સરવાળો 180 થાય, કારણ કે બંને રેખિત જોડના ખૂણા છે. કારણ કે OP અને OR શું છે? પરસ્પર વિરુદ્ધ કિરણ છે. હવે આ બંને સરખાઈ ગયા. 1 અને 2 નો શું કહીએ? સરવાળો. આપણે સરવાળો શું 360 લાવો છે ને તો આ બંનેનો શું કરવાનો? સરવાળો.
પરિણામ 1 અને પરિણામ 2 નો શું લઈશું આપણે સરવાળો લઈશું તો POQ વત્તા QR બરાબર પ્લસ POS અને SOR 180 અને 180 નો સરવાળો શું થશે 360 એટલે ચારે ખૂણાનો સરવાળો કેટલો થઈ ગયો 360 ખાલી બે રેખીય જોડ લેવાના છે એનો સરવાળો કરવાનો છે પ્લસ કરો એટલે તમારો જવાબ આવી જશે ચલો હવે જુઓ પ્રશ્ન નંબર 20 XYZ 64 આપેલો છે XY 20મો જે ખૂણો XYZ 64 આપેલો છે XY ને P સુધી લંબાવેલ છે આને પહેલા આકૃતિ દોરવાની છે બીજું કિરણ YQ એ ZYP નો દ્વિભાજક હોય તો XYQ શોધવાનો છે અને વિપરીત QYP શોધવાનો છે બે વસ્તુ આપણે શોધવાની XYQ અને વિપરીત QYP શોધવાનો છે કેવી રીતે ચલો અહીંયા ધ્યાન રાખો XYZ 64 આપેલા છે બરાબર XY ને P સુધી લંબાવો આપણે XY ને છે ને આપણે લંબાવ્યું P સુધી લંબાવ્યું આવી રીતે લંબાવ્યું એટલે અહીંયા P બિંદુ મળ્યું XYZ આ તો ખૂણો છે એનું માપ આપણને શું આપ્યું છે 64 આપેલું છે અને XY ને આપણે લંબાઈએ તો અહીંયા શું બિંદુ લખ્યું આપણે P જાતે દોરવાનું છે એટલે કેવી રીતે દોરવાનું ધ્યાન દેજો ભાઈ હવે PYQ બરાબર એમાં YQ ના PYZ જે છે એનો YQ દ્વિભાજક છે દ્વિભાજક એટલે બે ખૂણા સમાન બતાવ્યા ચોકડી મારીને એટલે આ બંને ખૂણા શું છે સમાન છે એવું આપણને આપેલું છે હવે આપણે શોધવાનું શું છે X Y અને Q શોધવાના છે આટલો ખૂણો શોધવાનો છે આપણે બીજું વિપરીત PYQ નો વિપરીત ખૂણો શોધવાનો કીધો છે તો ચલો સૌથી પહેલા XYZ અને PYZ બરાબર 180 થાય આ ભૂલી જાઓ પહેલા આટલું જુઓ XYZ અને PYZ બંને રેખીય જોડના ખૂણા છે એટલે બંનેનો સરવાળો શું થાય 180 XYZ નું માપ છે 64 180 માંથી 64 જાય તો કેટલું આવશે 116 હવે આ માપ 116 આવી ગયું 116 આવી ગયું પણ આપણે શું શોધવાનું છે YQ એ PYZ નો દ્વિભાજક છે એટલે બે સરખા ભાગ કરે ખૂણાના તો આપણે QYZ શોધવાનું છે QYZ તો QYZ બરાબર શું થશે QYZ બરાબર PYZ નો અડધો થશે કારણ કે દ્વિભાજક આપણો છે ને દ્વિભાજક હોય તો ખૂણાના બે સરખા ભાગ થાય એટલે 116 ના બે ભાગ કરો એટલે કેટલા થશે 58 બરાબર તો XYQ બરાબર હવે આપણે શોધવાનું શું કીધું છે પેપરમાં તો XYQ મેળવો બરાબર તો XYQ બરાબર શું થશે XYZ બરાબર અને QYZ આ બંને ભેગા થાય એટલે શું બને XYQ આ બંને શું કહેવાય આસન્ન કોણ કહેવાય પાસ ક્વેશ્ચનમાં શું છે આસન્ન કોણ બરાબર તો આનું માપ છે 64 આનું માપ છે 58 આપણે મેળવ્યું બંને સરવાળો કરો એટલે 122 આ થઈ ગયો તમારો જવાબ નંબર પહેલો બરાબર બીજું વિપરીત QYP શોધવાનો છે QYP અને XYQ બરાબર PYQ બરાબર અને QYP બંને એક જ છે QYP નું માપ આપણે કેટલું શોધ્યું છે 58 શોધ્યું કેટલું અને QYP અને QYZ બંને દ્વિભાજક છે એટલે બંને ખૂણા શું છે સરખા XYQ જે આપણે શોધ્યો ને આપણે QYZ શોધ્યો ને એટલે QYZ અને QYP બંને ખૂણા એક જ છે એટલે આનું માપ 58 છે કેટલું છે 58 360 માં 58 છે એટલે કેટલા આવે 302 આ થઈ ગયો તમારો જવાબ નંબર 2 બરાબર આ 58 આવ્યો 360 માં બાદ કરો એટલે તમને મળી જશે હવે ચલો 21 માં જોઈએ કિરણ OS POQ પર છે કિરણ OT એ POS અને SOQ ના દ્વિભાજક છે કોણ દ્વિભાજક છે તો X માપ આપ્યું હોય તો ROT આપણે મેળવવાનું કીધું છે બરાબર તો આપણે આખું દોરીએ આપણે અહીંયા દોરેલી છે જોઈ લો કિરણ આ જે કિરણ OS દેખે ને કિરણ OS એ POQ પર આવેલું છે બરાબર POQ પર આપણે મૂકેલું છે અને આ OR જે છે એ POS નો દ્વિભાજક છે અને OT જે છે એ SOQ નો દ્વિભાજક છે દ્વિભાજક એટલે આ બે ખૂણા સમાન થયા આ બે ખૂણા સમાન ના આ બે ખૂણા સમાન થયા બરાબર છે આ બે ખૂણા સમાન આ બે ખૂણા સમાન ચલો હવે આપણે કોનું માપ આપ્યું છે પેલા જો POS નું માપ આપ્યું છે POS નું માપ આપણને શું આપ્યું છે X આપ્યું છે શું આપ્યું છે X તો POS અને SOQ બંને રેખીય જોડના ખૂણા છે આ બંને ભૂલી જાઓ પહેલા આટલું જુઓ POS અને SOQ બંને કેવા છે રેખીય જોડના ખૂણા એટલે સરવાળો શું થાય 180 આનું માપ X આપ્યું તો 180 - X થઈ જશે આ થઈ ગયું તમારું પરિણામ નંબર પહેલું પરિણામ બની ગયું હવે OR એ કોનો દ્વિભાજક છે POS નો OT એ શું છે SOQ નો તો હવે આપણે પાછલામાં જોઈએ કે OR એ POS નો દ્વિભાજક છે OR એ POS નો દ્વિભાજક છે એટલે એના POS નું માપ કેટલું છે ખૂણો POS બરાબર કેટલા છે X છે તેનો અડધું થઈ જાય X/2 થઈ જશે બરાબર OT એ SOQ નો દ્વિભાજક છે SOQ આપણે શોધ્યું કેટલું 180 - X હતું હવે 2 વડે ભાગીએ તો 180 ને 2 વડે ભાગીએ તો શું આવે X/2 180 ને 2 વડે ભાગીએ એટલે શું આવે 90 X/2 ચલો આ બધે પડી ગયા હવે ROT આપણે શોધવાનું શું કીધું છે પેપરમાં કે ROT શોધો તો ROT એટલે શું થાય ચલો જોઈ લો ROT બરાબર ROS અને SOT આ બંને ખૂણા ભેગા થાય એટલે શું બને ROT બંને કેવા છે આસન્ન કોણ
કેવા છે આસન્ન કોણ પાસ પાસેના. આનું માપ છે x/2, આનું છે 90/x/2, x/2 કેન્સલ થશે તો વધશે શું 90 તમારો જવાબ. બરાબર. હવે 22મો જોઈએ. સાબિત કરો કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો હોય. લંબચોરસના દરેક ખૂણો કાટખૂણો છે એવું સાબિત કરવાનું કીધું છે. તો તમારે શું દોરવાનું કે લંબચોરસ દોરી દેવાનો. લંબચોરસ કેવો હોય ખબર છે ને, આપણે એલસીડી તમારા ઘરે હોય ને એ લંબચોરસ જ હોય. એલસીડી હશે ને તમારી જોડે, એ એલઈડી હોય, જે બી હોય એ લંબચોરસ આકારની હોય. બરાબર. તો લંબચોરસ એવી રીતે દોરવાનું અને એક ખૂણો કાટખૂણો આપણે આપેલો છે, એક જ ખૂણો. એટલે આપણે ધારો કે એબીસીડી નો એ છે એ આપણે કાટખૂણો બનાવી દીધો. બરાબર. તો આપણે સાબિત શું કરવાનું છે, બધા ખૂણા કાટખૂણા હોવા જોઈએ. લંબચોરસ જેનો એક ખૂણો કાટખૂણો હોય એ સમાંતર બાજુ ચતુષ્કોણે આપેલું છે એટલે પક્ષ કહેવાય. સાબિત કરવાનું છે દરેક ખૂણા કાટખૂણા છે એટલે આપણે સાબિત શું કરવાનું છે, દરેક ખૂણો કાટખૂણો એટલે ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી બરાબર 90 આપણે બતાવવાનો છે. હવે ચલો સૌથી પહેલા આપણે સાબિતીમાં શું કરીશું, ખૂણો એ 90 છે એવો એક લંબચોરસ આપણે બનાવેલો છે. બરાબર છે. અને સાબિત શું કરવાનું છે, બી સી ડી બરાબર 90 થાય એવું સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા આપણે લઈએ એડી સમાંતર બીસી. આમાં શું છે એટલે ચતુષ્કોણના સામસામેની બાજુઓ સમાંતર હોય. જેમ કે એડી સમાંતર, જો એડી સમાંતર બીસી છે એડી સમાંતર બીસી. તો આ બંને કેવા ખૂણા કહેવાય, અંતઃકોણો કહેવાય. આ છેદિકા દ્વારા રચાતા શું કહેવાય, અંતઃકોણો. અંતઃકોણો હંમેશા આ બંને સમાંતર હોય તો અંતઃકોણો હંમેશા શું હોય, પૂરક. તો એડી સમાંતર બીસી અને એબી તેની છેદિકા છે તો આ બંને શું કહેવાય, અંતઃકોણો. અંતઃકોણો થાય એટલે એનો સરવાળો શું થાય 180. હવે એનું માપ આપણને આપ્યું છે 90, તો બી નું માપ 180 માં 90 જાય એટલે શું આવે, બી નું માપ આવે 90. બરાબર છે. બીજું સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ એટલે સામ સામેના ખૂણા હંમેશા શું હોય, સમાન હોય. તો એની સામેનો ખૂણો શું કહેવાય, સી, અને બી ની સામેનો ખૂણો શું આવે, ડી. તો આપણે એનું માપ 90 આપેલું છે તો સી નું માપ બી 90 થાય, બી નું માપ આપણે 90 શોધ્યું છે તો ડી નું માપ પણ શું 90 થાય. એટલે લંબચોરસના પ્રત્યેક ખૂણો શું થશે, કાટખૂણો છે તેમ સાબિત થશે. બરાબર છે. ચલો હવે 23મો પ્રશ્ન જુઓ. એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ એટલે જેની ચારે ચાર બાજુ સમાન હોય. બરાબર. બીજું પી ક્યુ આર એસ એ જે છે એ અનુક્રમે એબી, બીસી, સીડી અને ડી ના મધ્ય બિંદુ છે. તો સાબિત કરો કે ચતુષ્કોણ પી ક્યુ આર એસ લંબચોરસ છે. લંબચોરસ છે તેમ સાબિત કરવાનું કીધું છે. તો આપણે દોરીએ પહેલા. સૌથી પહેલા એ બી સી ડી સમબાજુ ચતુષ્કોણ છે એટલે ચારે ચારો બાજુ સમાન છે. એબી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડી એડી આપેલું છે. હવે એબી નું મધ્ય બિંદુ પી છે, આ મધ્ય બિંદુ છે. આનું બી મધ્ય બિંદુ આ છે, આનું બી મધ્ય બિંદુ આર છે, આનું મધ્ય બિંદુ એસ છે. બરાબર. આ જે અંદર ચતુષ્કોણ બન્યો એ ચતુષ્કોણ જે છે એ લંબચોરસ છે એમ સાબિત કરવાનું આપણે કીધું છે. બરાબર છે. તો આ થઈ ગયું આપણું સાધ્ય. આ આપેલું છે એ શું થઈ ગયું, આપણું પક્ષ થઈ ગયું. બરાબર છે. ચલો હવે જોઈએ પાછળ. હવે મધ્ય બિંદુ આપેલા હોય તો આપણે જો આવી રીતે ત્રિકોણ દોરીએ ને કોઈ પણ મધ્ય બિંદુ પ્રમેય કોને કહેવાય, એટલે ધારો કે અહીંયા એબીસી દોર્યું છે, એબીસી, અને અહીંયા ડી દોર્યું છે. તો ડી નું માપ જે છે આ મધ્ય બિંદુ હોય ને તો ડી સમાંતર શું કહેવાય, બીસી કહેવાય. અને ડી નું માપ બીસી કરતા શું કહેવાય, અડધું કહેવાય. બસ એ નિયમ જે પ્રમેય છે એનો ઉપયોગ કરીશું. એનો કહેવાય મધ્ય બિંદુ પ્રમેય. હવે એનો ઉપયોગ કરીશું. પી અને ક્યુ કોના મધ્ય બિંદુ છે, કે એબી અને બીસી ના મધ્ય બિંદુ છે. તો જેના એબી અને બીસી ના મધ્ય બિંદુ હોય, એબી અને બીસી ના મધ્ય બિંદુ હોય તેનું સામેની બાજુ કઈ છે, જો એબી અને જો અહીંયા જો એબી અને બીસી ના મધ્ય બિંદુ છે. તો આ એસી જે છે, એસી ના માપથી આ જે પીક્યુ નું માપ જે છે એ અડધું થાય અને આને સમાંતર આ થાય. પીક્યુ સમાંતર શું થાય, બીસી. તો એ જ નિયમ આપણે અહીંયા વાપરવાનો છે. તો પીક્યુ સમાંતર એસી થશે અને પીક્યુ બરાબર બનાપ એસી થશે. તે જ પ્રમાણે આર અને એસ અનુક્રમે સીડી અને એડી ના મધ્ય બિંદુ છે. તો આરએસ બરાબર શું થશે, વનાપ એસી, આરએસ સમાંતર એસી. બરાબર છે. એ આ રીતનું જો અહીંયા છે, આર અને એસ જે છે એ એસી થી અડધા માપનું થાય અને આરએસ સમાંતર શું થશે, એસી. કારણ કે આર અને એસ કોના મધ્ય બિંદુ છે, સીડી અને એડી ના મધ્ય બિંદુ છે. એટલે ટૂંકમાં આ બંને પરિણામ જે સરખાઈએ તો શું થશે, આ બંને સમાંતર થશે અને બંનેના માપ શું થશે, સરખા. એ જ વસ્તુ જો બંને પરિણામ 1 અને 2 સરખાઈએ તો પીક્યુ બરાબર આરએસ થશે, સામસામેની બાજુ સમાન થશે અને સમાંતર થઈ જશે. આ એક આપણે વિધાન મળ્યું. બરાબર. ચલો બીજું એ જ રીતે આપણે પી અને એસ. હવે આ લઈએ આપણે પી અને એસ. પી અને એસ કોના મધ્ય બિંદુ છે, એબી અને એડી ના મધ્ય બિંદુ. તો આ એડી થી શું થશે, પીએસ નું માપ છે એડી થી શું થશે, અડધા માપનું, અને આને શું થશે, સમાંતર. એવી રીતે ક્યુ અને આર બીસી અને સીડી ના મધ્ય બિંદુ થાય એટલે ક્યુઆર નું માપ પણ શું થશે, બીડી થી અડધું, અને આને શું થશે, સમાંતર. હવે બંને સરખાઈ દઈએ એટલે આ બંને શું થઈ જશે, સમાન. તો એ જ લખ્યું છે આપણે અહીંયા જો પી અને એસ
અનુક્રમે AB અને AD ના મધ્ય બિંદુ છે એટલે PS વનાભ BD થશે, PS સમાંતર BD થશે. અને Q અને R BC અને CD ના મધ્ય બિંદુ છે એટલે QR બરાબર શું થશે? વનાભ BD, QR સમાંતર BD. હવે આ બંને સરખાઈએ તો આના બરાબર PS બરાબર QR થશે અને PS સમાંતર શું થશે? QR થશે. એટલે આ શું બની જશે? લંબચોરસ છે તેમ સાબિત કરી શકાય. હવે 24મું જોઈએ. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે તેમ સાબિત કરો. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે તેમ બતાવો. સમબાજુ ચતુષ્કોણ એટલે બધા જ બાજુઓ શું હોય? સમાન. સમબાજુ ચતુષ્કોણ આપેલી છે ને એના બધી જ બાજુઓ છે સમાન. બરાબર છે. અને સાબિત શું કરવાનું છે? વિકર્ણો એકબીજાને લંબ હોય. હવે સાધ્ય જે છે આ તો આપેલું છે. સાધ્ય જે છે આપણે સાબિત કરવાનું છે. AOB આ જે છે ને AOB આ ખૂણો કાટખૂણો હોવો જોઈએ. શું હોવો જોઈએ? કાટખૂણો. એક ખૂણો કાટખૂણો એટલે બધા AOD લો, AOD, AOC, AOD બરાબર 90 બતાવી દો એટલે લંબ છે તેમ કહેવાય. શું કહેવાય? AC લંબ શું કહેવાય? BD કહેવાય એમ. AC અને BD ને લંબ છે એમ કહેવાય. બરાબર, એવું સાબિત કરવાનું કીધું છે. શું એકબીજાને લંબ હોય. AC અને BD પરસ્પર બધાને લંબ હોય. કેવી રીતે સાબિત કરવાનું? પહેલા ચારે બાજુ સમબાજુ ચતુષ્કોણ છે એટલે ચારે બાજુ સમાન હોય. બરાબર. તો સૌથી પહેલા બે ત્રિકોણ લેવાના. કયા બે ત્રિકોણ લઈશું? તો પહેલા આપણે આ બે ત્રિકોણ લઈ લઈએ. આ દેખાય AOD બરાબર અને આ COD લઈ લો. આ બે ત્રિકોણ પાસ પાસેના બે લેવાના. કોઈ બી આ બે લો, આ બે લો, આ બે, પણ પાસ પાસેના બે ત્રિકોણ લઈ લેવાના. બરાબર. સૌથી પહેલા હવે એને આપણે બંનેને શું બનાવવાના? એકરૂપ બનાવવાના. એકરૂપ કેવી રીતે બનશે? બાબા શરત પ્રમાણે બનશે. કેવી રીતે બનશે એ સમજાવું તમને. ચલો, OA બરાબર OC. કેમ? કે વિકર્ણો દુભાગ્ય એટલે OA બરાબર શું થશે? OC. તો વિકર્ણો દુભાગ્ય એટલે OA બરાબર OC થઈ જાય. OD માં તો બંનેમાં સામાન્ય બાજુ છે અને સમબાજુ ચતુષ્કોણ છે એટલે AD બરાબર શું કહેવાય? CD. એટલે સમબાજુ ચતુષ્કોણ હોય એટલે ચારે બાજુ શું હોય? સમાન. તો બાબા શરત પ્રમાણે AOD અને COD બંને શું થશે? એકરૂપ થઈ જશે. બરાબર. હવે CPCT પ્રમાણે શું કહેવાય? એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. CPCT એટલે શું કહેવાય? એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. એવું ના લખવું હોય તો શોર્ટમાં શું લખાય? CPCT. બરાબર. તો CPCT મુજબ કહેવાય કે આ બંનેનો જે ખૂણો છે AOD અને COD બંને શું થશે? સમાન થશે. બંને ખૂણા શું થશે? સમાન. પણ આ બંને ખૂણા કેવા છે? એક ભુજ પરસ્પર વિરુદ્ધ છે, એક ભુજ સામાન્ય છે એટલે બંને કહેવાય રેખિત જોડના ખૂણા છે. એટલે બંનેનો સરવાળો શું થાય? 180. હવે બંનેના ખૂણાના માપ સમાન છે એટલે COD ની જગ્યાએ શું લખી દીધું મેં? AOD. AOD કેટલી વાર આવ્યું? 2. 2 ને સામે લઈ જઈએ એટલે 180 બરાબર 180 ભાગ્યા 2 એટલે AOD બરાબર શું થઈ ગયું? 90. આ 90 તો આ ખૂણો પણ શું થશે? 90 થશે. AOD 90 હોય તો COD પણ શું થશે? 90 થશે. બંને ખૂણા સમાન છે. હવે આ બંને આપી કોણ કહેવાય? એટલે આ બધા ચારે ખૂણા 90 થાય તો બધા સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર શું કહેવાય? લંબ છે તેમ કહેવાય. સમજો પડી? તમારે લંબ છે તેમ સાબિત કરવાનું કીધું હોય ને એકબીજાને, તો તમારે આ જે ખૂણો બને બે વચ્ચે એ ખૂણો 90 એક 90 ખૂણો બતાવવો પડે. એક ખૂણો 90 હોય તો બાજુનો ખૂણો તો સમાન છે એટલે 90 થશે અને આ 90 સામસામેના અભિકોણો સમાન થશે એટલે બધા ખૂણા સમાન એ બધા 90 બતાવશે એટલે શું કહેવાય? એકબીજાને લંબ છે તેમ કહી શકાય. બરાબર છે. ચલો બીજા આવતા વિડીયોમાં જોઈએ.